નમસ્કાર, હું વૈદ્ય હેમલકુમાર ડોડિયા આયુષ્યમ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારો આર્ટિકલ મોજ વર્સિસ આનંદ 3 ભાગમાં વિભાજિત છે, જેમાં પાર્ટ 1 મોજે દરિયામાં આપણે વિવિધ પ્રકારની મોજની મજા માણી છે અને મજાની પરાકાષ્ઠાનો વિડીયો મોજે દરિયા પણ તમે લોકોએ ખૂબ પસંદ કર્યો છે. હવે પાર્ટ 2 પરમાનંદનમાં આનંદ વિશે વાત છે અને આનંદની પરાકાષ્ઠાનો આ વિડીયો છે. પણ જો તમે આખો આર્ટિકલ વાંચ્યો નહીં હોય તો આ વિડીયો તમને લિંક નહીં થાય. આથી વિડીયો આગળ જોતા પહેલાં મારું નમ્ર નિવેદન છે કે આખો આર્ટિકલ વાંચી લેવો. બધી જ લિંક ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી છે. સ્વસ્થ રહો, આનંદમાં રહો. આભાર. નમસ્તે. આનંદની આટલી જ વાત કરી છે તો આ સાથે આનંદની પરાકાષ્ઠાની વાત પણ માણી લો. એક જાતક, તમે સવારે 4:30 વાગે ઉઠો છો. શરીર ચિંતન કરી રોજના કામો પતાવી તમે ઘણા વખતથી સિદ્ધ કરેલા આસન સિદ્ધાસનમાં સ્થિત થાવ છો. હવે 3 વાર અનુલોમ વિલોમ પ્રાણાયામ ને પછી ઊંડા શ્વાસોનો અભ્યાસ કરો છો. નીરવ શાંતિમાં કર્ણોમાં ધીમો અંતર્નાદ છે. હાથ ધ્યાન મુદ્રામાં, દ્રષ્ટિ ભ્રુકુટી મધ્ય સ્થિત છે ને ધ્યાન શ્વાસ ઉપર કેન્દ્રિત છે. ધીમે ધીમે સહજતા મેળવી શરીર સુખપૂર્વક સ્થિત થઈ ગયું છે. અંગો હવે અનુભવાતા નથી. મનમાં શરૂઆતમાં જે વિચારોના ભવંડર હતા એ શાંત થઈ રહ્યા છે. જ્ઞાનેન્દ્રિયોને યોગ્ય વિષયો હાજર નથી. કર્ણનાદ પર હવે ધ્યાન નથી. શ્વાસ પણ હવે ધીરા અને જરૂર પૂરતા થઈ રહ્યા છે. બંધ આંખે જે રંગોની ડિઝાઇન ફરતી દેખાતી હતી એ હવે સ્થિર પ્રકાશ બની ગઈ છે. મન વિચાર શૂન્ય અવસ્થામાં આવી ગયું છે. પ્રત્યાહારની સ્થિતિમાં ધારણા હવે ધ્યાન બની ગઈ છે. ધીરે ધીરે શરીર, ઇન્દ્રિયો અને મનને બાયપાસ કરી હવે તમે માત્ર ઓરિજિનલ સોલની અવસ્થામાં છો. સમાધિસ્થ આનંદના મુક્ત તરંગો તમારા આંતરિક વિશ્વમાં ફેલાઈ રહ્યા છે, જ્યારે બાહ્ય વિશ્વમાં સર્વજીવો તમોમય નિંદ્રાની લહેરમાં વશ છે. હવે તમારે વિચારવા યોગ્ય કાંઈ બચ્યું નથી, કારણ કે બધા વિચારો તુચ્છ લાગે છે. હવે માંગવાનું કશું બચ્યું નથી, કારણ કે સકળ ભોગ વિલાસ ક્ષુદ્ર લાગે છે. હવે સમયનું ભાન નથી, કારણ કે કાળના ડાયમેન્શનથી તમે પર છો. હવે કંઈ કામ બચ્યું નથી, કારણ કે તમે મુકામ પર છો. હવે હું અહંકાર બચ્યો નથી, કારણ કે હવે બધું જ તમે છો. અહમ બ્રહ્માસ્મિ. અશ્રુ ધારા વહી રહી છે. એક જાતક સાધક બની ગયો. જ્ઞાન ધારા વહી રહી છે. એક જીવ શિવ બની ગયો. નમસ્કાર. આ સાક્ષાત જોઈને કવિ ના હોય તો પણ મનમાં એક જ શબ્દ આવે: પરમાનંદ.